પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. રોજે રોજ 10 પ્રશ્નો પૂછવામાં આવે છે, સાથે 4 ઓપ્શન આપવામાં આવે છે અને બાઇબલમાંથી 4 અધ્યાયમાંથી આ પ્રશ્નોનું અધ્યયન કરવામાં આવે છે અને તમારે સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીમાં ગમે ત્યારે તેનો જવાબ આપવાનો હોય છે. અને જવાબ જો તમે આપો છો તો આ એક સ્પર્ધા પણ છે અને એટલે દરેકે એવી રીતે સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ કે મારો જ પહેલો નંબર આવે અને જે વ્યક્તિ સૌથી પહેલો અને બધા સાચા જવાબ જે આપે છે એનું નામ થોડું હાઇલાઇટ કરીને મૂકવામાં આવે છે. અને જેમ જેમ દિવસો જશે એમાં આપણે થોડા સુધારા વધારા પણ કરતા જઈશું અને આવનાર દિવસોમાં કદાચ પ્રાઇઝ પણ રાખીશું જે પ્રથમ આવે છે એના માટે, અને એ રીતે આપણે આગળ વધીશું. પરંતુ આનો ખાસ ઉદ્દેશ્ય તો એ છે કે લોકો બાઇબલ વાંચતા થાય, ઈશ્વરના જ્ઞાનથી ભરપૂર થાય. કારણ કે પ્રભુનું વચન એવું કહે છે કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે. તો એવું ન થાય, પરંતુ લોકો આગળ વધે એના માટે આ એક સારો પ્રયાસ છે. જો તમે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા ચાહતા હોય તો તમે મને તમારું નામ, એડ્રેસ અને સાથે એવું વોટ્સએપ પર લખીને મોકલો કે હું આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા ચાહું છું. તો ચોક્કસ આવતીકાલથી તમને આ પ્રશ્નો પણ મોકલવામાં આવશે. પરંતુ શરત ફક્ત એક જ છે, રોજે રોજ જવાબ આપવાના છે. હા, કોઈ દિવસ આપવાના હોય અને આળસ કરવાની હોય, બેદરકારી રાખવાની, તો મહેરબાની કરીને તમે આ પ્રશ્નોત્તરીમાં ભાગ ના લેશો. આ ફક્ત એવા લોકો માટે છે કે જે લોકો ખરેખર ગંભીર છે અને જે લોકો આત્મામાં વધવા માગે છે તે લોકોના માટે છે. અને રોજ પછી વિડીયો દ્વારા આ પ્રશ્નોત્તરીની સમજૂતી પણ આપવામાં આવે છે કે બાઇબલ ખરેખર આપણને શું શીખવાડે છે. ટૂંકમાં સમજૂતી આપવામાં આવે છે. આજે છે તારીખ 7 ઓગસ્ટ અને આજનો જે પહેલો પ્રશ્ન છે એ પહેલો પ્રશ્ન એવો છે કે કોને રાજ્ય આપવાની તમારા બાપની ખુશી છે? અને એનો જવાબ હતો નાની ટોળીને. પરંતુ પ્રભુએ એની પહેલાં ઘણી બધી વાતો કરેલી, ઘણા બધા ઉપદેશ કરેલા, અને જે ઉપદેશ હતો એનું મેઇન જે થીમ હતી, એ જે વિષય હતો એ હતો ચિંતાનો વિષય. અને પ્રભુ કહે છે કે તમે ચિંતા ના કરો, કે છે તમે કશી વાતની ચિંતા ના કરો, તમે તમારા શરીર સારું ચિંતા ના કરો કે અમે શું પહેરીશું, શું ઓઢીશું અને ક્યાં રહીશું. પ્રભુ કહે છે કે તમે તમારા જીવને સારું ચિંતા ના કરો કે અમે શું ખાઈશું અને શું પીશું. કહે છે એ કહે છે કે આકાશના કાગડાઓનો વિચાર કરો, પક્ષીઓનો વિચાર કરો, શું એ લોકોનું પૂરું નથી કરતો? કહે છે તો ભાઈ તમારું પૂરું નહીં કરું? કહે છે એટલે કે તમે કશી વાતની ચિંતા ના કરો. અને પછી પ્રભુ કહે છે કે જે ઘાસ આજે ખીલે છે ને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તો પણ જો એની ઉપર જે ફૂલ ઉગે છે એને હું કેટલો સારો કલર આપું છું. અને એવા કલરવાળા કપડાં તો કહે છે કે સુલેમાન રાજાએ પણ નહોતા પહેર્યા. તો કહે છે કે ઓ અલ્પ વિશ્વાસીઓ, હું તમને નહીં આપું. કહે છે એટલે એવું ઈશ્વરે શિક્ષણ આપ્યું કે તમે ચિંતા ના કરો. પરંતુ આજે તમને કહું છું, શું તમને ચિંતા નથી? જો તમે કદાચ એવું કહો ને કે મને ચિંતા નથી, તો ખરેખર તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. કારણ કે હું જોઉં છું કે દરેક માણસને ચિંતા હોય છે અને હોય છે જ. દરેક જણ ચિંતાની અંદર જીવે છે. પરંતુ પ્રભુ એવું કહે છે કે તમે ચિંતા ના કરો. અને માટે આ આજ્ઞા છે અને આ આજ્ઞા પાડનારા બહુ જ ઓછા લોકો છે. એટલે પ્રભુ પછી આ ઉપદેશ આપ્યા પછી એવું કહે છે કે કોને રાજ્ય આપવાની તમારા બાપની ખુશી છે? કે એટલે કહે છે કોઈ નાની ટોળી. એટલે બહુ ઓછા લોકો છે, બહુ નાની ટોળી છે કે જે ચિંતા કર્યા વગર જીવન જીવી રહ્યા છે, કે જે લોકોને આવતીકાલની ચિંતા નથી, બિંદાસ જીવે છે. જે થવાનું શું થશે એવું નથી કે લોકોની પાસે બહુ બધું ભરેલું છે માટે ચિંતા નથી કરતા. ના, એ લોકોને ઈશ્વરના વચન પર વિશ્વાસ છે. તો એવા લોકો માટે પ્રભુ કહે છે કે ઓ નાની ટોળી. અને હું તમને કહું છું કે નાની ટોળીમાં તમે આવી જાઓ. કારણ કે નાની ટોળી જે છે ને એ સ્વર્ગમાં જવાની છે. એને સ્વર્ગનું રાજ્ય આપવાની ઈશ્વરની ઈચ્છા છે. તો બહુ ઓછા લોકો છે જે સ્વર્ગમાં જનાર છે, અને માટે તમે નાની ટોળીમાં આવી જાઓ અને ઈશ્વરના રાજ્યના તમે વારસદાર બનો. બીજો પ્રશ્ન છે, પૃથ્વી તથા આકાશનું રૂપ કોણ પારખી જાણે છે? અને એનો જવાબ છે ઢોંગીઓ. એટલે કે લોકો રાત્રે જુએ અને આકાશમાં જુએ અને આકાશ રતુમરૂપ દેખાય ને તો એવું કહે કે સવારે તો કહે છે કે તડકો નીકળી જશે. અને એ લોકો સવારે જો રતુમરૂપ જુએ ને તો કહે છે આજે તો વરસાદ પડશે. એટલે એ લોકો વાતાવરણ જોઈને કહી દે છે કે વરસાદ પડશે કે નહીં પડે, ગરમી પડશે કે નહીં પડે. આજે પણ તમે જુઓ વેધર આરામથી તમને ખબર પડી જાય. અને આજે તમે દુનિયાનું ગમે તે જગ્યાનું તાપમાન તમે ઘરે બેઠા જાણી શકો છો. એવા મશીનો આવી ગયા છે. તો પ્રભુ કહે છે કે તમે તો આ બધું પારખી જાણો છો.
પણ તમને એ કેમ નથી ખબર પડતી કે મારું આગમન ક્યારે છે? એટલે તમે સમયનું રૂપ પારખી જાણો છો, આકાશનું રૂપ કેમ પારખી નથી જાણતા? તમને મારી કેમ નથી ખબર પડતી કે હું ક્યારે આવી જઈશ? અને તમે મારા માટે, મારા બીજા આગમન માટે તમે કેમ તૈયાર થતા નથી? કેમ તમે વિશ્વાસ કરીને, પસ્તાવ કરીને, બાપ્તિસ્મા લઈને, પાપોની માફી મેળવીને, પવિત્ર આત્મા પામીને, આજ્ઞા પાલન મારીને તમે મારી રાહ કેમ જોતા નથી? તમને કેમ નથી ખબર પડતી કે હું આવવાનો છું? આજે જો મોટાભાગના ખ્રિસ્તીઓ મારા દાદા સાંભળીને મરી ગયા કે પ્રભુ ઈસુ આવે છે, મારા બાપા સાંભળીને મરી ગયા, પ્રભુ ઈસુ આવે છે, હું મરી જઈશ, મારા છોકરાએ મરી જશે, હવે તો ખબર નહીં કેટલી પેઢીઓ જતી રહેશે, પણ પ્રભુ શું કંઈ આવવાના નથી. આજે લોકો આવી વાતો કરે છે. ખરેખર પ્રભુ ઈસુનો આવવાનો સમય થઈ ગયો છે. એટલે પ્રભુ કે ઢોંગીઓ, તમને બીજું બધું ખબર પડશે કઈ જગ્યાએ કેટલું તાપમાન છે, તો કે ઢોંગીઓ તમને આ નથી ખબર પડતી કે મારું આગમન કેટલું નજીક છે? આના માટે દુનિયાનું તાપમાન તમને ખબર પડે કે ના પડે, ક્યારે વરસાદ પડશે કે નહીં પડે તમને ના ખબર પડે, કે પછી ક્યારે ગ્રહણ લાગવાનું છે તમને ખબર પડે કે ના પડે, બહુ મહત્ત્વનું નથી. પણ તમને એ વાતની તો ખબર પડી જ જવી જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન નજીક છે, કારણ કે એમની બધી ભવિષ્યવાણીઓ એ પૂરી થઈ રહી છે. ત્રીજો પ્રશ્ન છે, કેટલા એવા છે કે જેઓ દેવનું રાજ્ય નહીં જોશે ત્યાં સુધી મરણ પામશે જ નહીં? પ્રભુએ જમાનામાં જે લોકો બધા ઊભા રહેલા હતા એ લોકોને કીધું કે આમાંના કેટલાક લોકો એવા છે કે જે લોકો પ્રભુનું રાજ્ય, એટલે કે મારું બીજી વખતનું આગમન થશે ને ત્યાં સુધી નહીં મરે કે છે. આપણને આશ્ચર્ય થાય કે એવા તો કોઈ અત્યારે જીવતા નથી. 2000 વર્ષ જૂના કોઈ તમે જોઈએ? અને હોત તો શું આપણને ખબર ના પડે? આજે તો મીડિયા ધમધમાઈને ચાલે છે, ફેસબુક છે ને, વોટ્સએપ છે ને, ઇન્સ્ટાગ્રામ છે ને, ફલાણું છે ને, ઢીકણું છે. આસાનીથી ખબર પડી જાય તમને કે કઈ જગ્યાએ 2000 વર્ષ જૂના લોકો જીવે છે. પરંતુ પ્રભુ એ કહેવા માગતા હતા ખરેખર મરણ પામશે નહીં એવું નહીં. પ્રભુ શું કહેવાનો મતલબ કે મરણ જોશે નહીં. એટલે મરણ જોશે નહીં એટલે કે મરણનો અનુભવ, એનો સ્વાદ નહીં ચાખે. એટલે કે મરતી વખત જે વેદના થાય છે ને એ વેદના એ લોકોને નહીં થાય છે. આના માટે પ્રભુ છે ને પોતાના લોકોને બચાવી લે છે. અને આપણને એવું લાગે છે કે લોકો પ્રભુના લોકોની સતાવણી કરે છે, તલવાર મારીને મારી નાખે છે, બાળી નાખે છે. પરંતુ એ લોકોના બાળ્યા અગાઉ માઇક્રો સેકન્ડની અંદર પ્રભુ એ લોકોના આત્મા છે ને કાઢી નાખે છે. એ લોકોને કંઈ થવા દેતા નથી, કારણ કે પ્રભુએ આપણા દુઃખ ઉઠાવ્યા છે, એ આપણને દુઃખી નહીં થવા દે. અને આ માટે એ લોકોને એવું લાગે કે મેં તલવારથી મારી નાખ્યું, પણ એની માઇક્રો સેકન્ડ પહેલાં એ તલવાર એને આમ ટચ થાય ને એની પહેલાં તો પ્રભુ એનો આત્મા સીધું પોતાની પાસે બોલાવી લે છે, એને કંઈ થતું નથી. તમે જુઓ, જ્યારે સ્ટેફનને લોકો પથ્થર મારતા હતા, ચારે બાજુથી પથ્થર મારતા હતા, તો બાઇબલનું વચન શું કહે છે ખબર? કે એ ઘૂંટણે પડે છે. હવે તમે વિચાર કરો, કોઈ માણસ ચારે બાજુથી મોટા મોટા પથ્થરો પડતા હોય, એ ઘૂંટણ પડી શકે? શું પ્રાર્થના કરી શકે? શું આકાશનું દર્શન જોઈ શકે? પથ્થરા એની પર પડતા હતા, પણ એમને છે ને વાગવાની કોઈ અસર જ નથી થતી. પણ એ સમજી ગયા કે હવે મારું મોત છે. એટલે પ્રભુને કહે છે કે પ્રભુ આ લોકોની પર દોષ ના લગાવતા, પણ એમને મોતની કોઈ જે અસર થવી જોઈએ ને એ અસર કશી નથી થવા દેતા ઈશ્વર. તો આ ઈશ્વર વચન છે કે એ મોતનું તમને અનુભવ એ નહીં થવા દે જો તમે ઈશ્વરમાં રહેશો તો. એમને એમ નહીં. પછી ચોથો પ્રશ્ન છે, કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ તો તે કોને યોગ્ય નથી? અને એનો જવાબ છે દેવના રાજ્યને યોગ્ય નથી. એટલે કે આપણે જો દેવના રાજ્યમાં જવું હોય ને તો હળ પર હાથ દીધા પછી પાછું નહીં જવાનું. આ ખરેખર શું કહેવા માગે છે? માણસની પાસે વિશાળ જમીન છે અને એ હળ ચલાવી રહ્યો છે, પણ વારે ઘડે પાછળ જો હજુ આટલી જમીન બાકી, હજુ આટલી જમીન બાકી. એટલે वो કામ છે ને બહુ બોજારૂપ લાગશે, એ જીવન એને બહુ બોજારૂપ લાગશે. ક્યારે પૂરું થશે, ક્યારે પૂરું થશે? કંટાળી જશે કામ કરતાં કરતાં અને અડધામાં થાકીને ઠૂસ થઈને બેસી જશે. પણ પ્રભુ શું કહે છે? હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ ને, ચિંતાઓ કરે ને, હજુ આટલું કામ બાકી, હજુ આટલું કામ બાકી, એ તો મારા યોગ્ય જ નથી. આના માટે આપણે જે ઈશ્વરનું કામ હાથમાં લીધું છે, પાછળ વળીને જોવાનું નહીં. બસ તમે તમારે આગળ વધ્યા કરો. હું કેટલું ચાલ્યો એ બધું છોડી દો. સમજો કે હું વડોદરામાં રહું છું અને વડોદરાથી અમદાવાદ 100 કિલોમીટર દૂર છે. અમારે અમદાવાદ ચાલતા જવાનું છે, કોઈ ઓપ્શન જ નથી, ફક્ત ચાલવાનું જ છે. હું 50 કિલોમીટર કાપી નાખું અને 50 કિલોમીટર જેમ તેમ કરીને કાપી અને પછી હું થાકી જાઉં, છોડ યાર હવે નહીં જવું, છોડ પાછો જ્યાંથી આ ત્યાં જતો રહું. અને પાછો વડોદરા આવતો રહું તો મારે ફરી બીજા 50 કિલોમીટર તો કાપવાના જ. અને ફરી 50 કિલોમીટર કાપું એટલે ટોટલ 100 કિલોમીટર થઈ ગયા ને. અને 100 કિલોમીટર કાપ્યા પછી હું ક્યાં છું? હતો ત્યાંનો ત્યાં. પણ 50 કિલોમીટર હું હજુ આગળ વધ્યો હોત તો અમદાવાદ આવી જાત નહીં. એટલે પ્રભુ કહે છે ને આગળ જોઈને વધો. બસ હવે સરનું રાજ્ય નીકળશે, બસ હવે પ્રભુ એકદમ પાસે છે, હવે પ્રભુનું આગમન બહુ જલ્દી છે, બસ હવે થોડું જીવી લેવા દો, હજુ થોડું સહન કરી લેવા દો, હજુ થોડું આગળ વધવા દો. બસ આ રીતે તમે આગળ વધો. બાકી પછવાડે જોશો ને તો તમે આકાશના રાજ્યમાં નહીં જઈ શકો. તમે હારી જશો, થાકી જશો, પડી જશો. પરંતુ હંમેશા આગળ વધતા જાઓ. બસ હવે થોડુંક જ બાકી છે, બસ હવે થોડુંક જ બાકી છે. અને એમ કરીને તમે આગળ વધો. હું જ્યારે કોલેજમાં હતો
એક પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહું છું કે એનસીસીના પ્રોગ્રામ, એનસીસીનો કેમ્પ હતો ને એમાં હું ગયેલો હતો. અને અમારે છે ને બંદૂક ચલાવવાની હતી અને બંદૂકના 10 રાઉન્ડ અમારે ફોડવાના હતા. અને એવું હતું કે ચાલીને અમારે જંગલમાં જઈને આ કામ કરવાનું હતું, જેથી કરીને શું કોઈને ગોળી ના વાગી જાય. હવે અમારી આગળ સુરતની ટીમ હતી. એ સુરતની ટીમ જઈને આવી અને જઈને આવે ને તો લોકો રીતસર રડે, કોલેજના છોકરાઓ રડે અને અમુક લોકો ઓ માં એમ કરીને રડે. મેં કહ્યું આ લોકોને એવું તો શું થઈ ગયું? એટલે મેં એક છોકરાને પૂછ્યું કે શું છે? તો કે જવા દો ને, બહુ જ ચાલવાનું છે, બહુ જ ચાલવાનું છે. મેં કહ્યું કાલે મારો વારો છે. તો કેટલું ચાલવાનું છે તું મને કે, તું જરા તૈયાર થો માનસિક રીતે. અરે કે છે તું ચાલીને થાકી જાય, બેસી પણ તને એવું લાગે ને હવે એક પણ પગલું નહીં ચલાય, ત્યારે તું સમજી રહેજે કે અડધું થયું કે છે. તો વિચારવું પડી ગયું, હારું આટલું બધું ચાલવાનું છે, આટલું બધું ચાલવાનું મારે કે ચાલતો હું જાઉં અને થાકી જાઉં ને મને એવું લાગે કે નહીં જ ચલાય, ત્યારે અડધું જ હશે. અને પછી બીજા દિવસે અમારે જવાનું હતું. અમારા મગજમાં આ જ વસ્તુ ઘૂમરાઈ રહેલી છે અને હું ચાલ્યા કરું છું અને મને એવું લાગે હજુ અડધું નથી થયું. કારણ કે હજુ હું ચાલી શકું છું, હજુ અડધું નથી થયું. હજુ તો એટલો બધો થાક્યો નથી, હજુ તો અડધું નથી થયું. અને આમ ખબર પડે કે આવી ગયું. તમને કે આટલું નજીક છે, પણ પેલું મગજમાં શું ભરેલું હતું, બહુ જ ચાલવાનું છે. તો માનસિક રીતે તૈયાર થઈ ગયો અને હતું વધારે જ ચાલવાનું, પણ મને બિલકુલ થાક ના લાગ્યો, કારણ કે માનસિક રીતે હું તૈયાર હતો. તમે માનસિક રીતે તૈયાર થાવ કે પ્રભુ આવી રહ્યા છે ને મારે આગળ જોતું આવશે. કોઈ તમને પાડી નહીં શકે, શૈતાન તમને કશું નહીં કરી શકે. અને પછી 5મો સવાલ હતો, શૈતાનને શાની પેઠે આકાશથી પડેલો જોયો? અને એનો જવાબ છે વીજળીની પેઠે આકાશથી પડેલો જોયો. વીજળીની પેઠે એટલે વીજળી છે ને 1 સેકન્ડની અંદર છે કે ઉપરથી નીચે આવી જાય. એટલે પ્રભુ કહે છે મેં શૈતાનને આવી રીતે પડતો જોયો. પરંતુ ખરેખર શૈતાનને એ વખતે કંઈ નાખવામાં આવ્યો એવું નથી. આ તો ખાલી પ્રભુ એક સિમ્બોલિક લેંગ્વેજમાં વાત કરી કે જ્યારે પ્રભુ શિષ્યોને ઠરાવ્યા, 70 શિષ્યો હતા, 12 શિષ્યો હતા. પહેલાં 12 શિષ્યોને મોટા જાઓલા જઈને પરાક્રમી કામો કર્યા, મારા નામથી કામ કરો. એ લોકો કામ કરીને આવીને રિપોર્ટ આપ્યો. ફરી પાછા 70 જણા ગયા. એ લોકો જબરદસ્ત બધા કામ કરીને આવ્યા અને બહુ ખુશ હતા. અને પ્રભુએ જ્યારે સાંભળ્યું કે મારા લોકો જોરદાર કામ કરી રહ્યા છે, એટલે એમણે કીધું કે મેં શૈતાનને પડતા જોયું. કેમ? કારણ કે શૈતાનના રાજ્યના ભૂક્કા બોલવાનું શરૂ થઈ ગયું. ત્યાં સુધી શૈતાને બહુ રાજ કર્યું, પરંતુ હવે ઈશ્વર લોકોને અધિકાર આપવા લાગ્યા, મારોલા શૈતાને, ગાળો એને. આ તો મેં જો પ્રભુના સેવકો પ્રભુના નામથી દુષ્ટાત્માને હાંકી કાઢી શકે છે, બીમારોને સાજા કરી શકે છે. આ કેટલી અદ્ભુત વાત છે. અને શૈતાનનું કશું ચાલતું નથી, એટલે પ્રભુ કહે છે મેં એને આકાશમાંથી નીચે પડેલો જો. પ્રભુ નીચે ને થયો, શૈતાન આકાશમાં સ્વર્ગમાં કઈ રહેતો હોય એવું નથી. પ્રભુને કહેવાનો મતલબ કે હવે શૈતાન હારવા લાગ્યો છે. ત્યાર પછીનો સવાલ હતો 6, કોણે સારો ભાગ પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવાશે નથી? અને એ છે મરિયમ. કે મરિયમ અને માર્થાના ઘરમાં પ્રભુ ખ્રિસ્ત એકવાર ગયા. માર્થા બોલાવે, ઓય શું ચલો ને અમારા ઘરમાં બેસવું શાંતિથી. પ્રભુ શું ગયા? પ્રભુ શું કામ શું? ઈશ્વરનું વચન પ્રગટ કરવાનું. એટલે તો ત્યાં બેસીને ચાલુ પડી ગયા. તો માર્થાને મરિયમ એવું સાંભળવા લાગ્યા. પણ માર્થા મનમાં વિચારે છે ઈસુને મેં બોલાયા છે, હવે આવ્યા છે તો મારે નાવા ધોવાની વ્યવસ્થા કરવી પડશે, એમને ખવડાવવું પડશે. એટલે તો રસોડામાં જતી રહી. રસોડામાં જઈને ફટાફટ ખાવાનું બનાવવા લાગી. હવે જો એક સેવક છે જેની પર તમે પ્રેમ કરો છો એવાને તમે ઘરે બોલાવો તો તમે ખાવાનું બી સારું જ બનાવશો ને. કે રીંગણ બટાકા થોડા બનાવીને આપી દેવાના, એટલે 2-4 જાતની આઈટમ હશે, નોનવેજ હશે, અને તમે બનાવો છો એટલે સ્વાભાવિક છે વાર લાગે. માર્થા પણ એ કામ કરવા લાગી ગયા. પણ એમને ચિંતા થઈ કે અરે આટલું બધું કામ ને પેલી મરિયમ તો આવતી જ નથી, મને મદદ જ નથી કરતી. એટલે પાછી આવ્યો, હોય શું તમને કંઈ ભાન છે કે આને મોકલો ને કે આવ્યા બેસી રહી છે કે મારી મદદ ના કરે કે છે, એને કશું ચિંતા જ નથી કે છે તમે આવ્યો છો ને ખાવાનું બનાવો છો. અને તારે પ્રભુ કહે છે કે ભાઈ ખાવાનું તો મને આમે મળી રહે છે, ખાવાની કંઈ બહુ મોટી વસ્તુ નથી. તમે જો ઘણી વખત લોકો સેવકની વાતો કરે, સેવક ખાવા બેસી ગયું, એક જ વખત કીધું બેસી ગયું. શું સેવકને ઘરે ખાવાનું નથી મળતું? એટલે ખાવાનું મળે જ છે. હા, તમે આપશો નહીં આપો એને કોઈ ફરક નથી પડવાનો. ના, સેવક ઘરે ખાય છે સારું જ ખાય છે, ઈશ્વરને સારું જ આપે છે. પરંતુ જ્યારે તમે એને પ્રેમથી ખવડાવશો ને ત્યારે તમને એનો બદલો મળે છે. એક પાણીનો પ્યાલો પણ આપો ને તો પણ તમને એનો બદલો મળે છે. તો તમે કદાચ ખાવાનું કરો તો કેટલો મોટો બદલો મળે. પરંતુ આ એક સમજવાની વસ્તુ છે. પરંતુ એનામાં અર્થ એવો નથી કે તમે સેવકને બોલાવીને ખાલી ખવડા પીવડાની વિદાય કરી દો. સેવક ખરેખર તમારા ઘરે ખાવા માટે નહીં, એ તમને ઈશ્વરનું વચન સંભળાવવા માટે આવે છે. એ વચન સાંભળો. તમે ગમે એટલું સારું ખાશો ને પણ તમે એની પાસેથી વચન નહીં સાંભળો ને, એ સેવક તેથી દુઃખી થઈ જશે. અને આરામ બિલકુલ ભાન નથી આ લોકોને. મને બોલાવ્યો અને ખાલી ખવડાવીને મોકલી દીધો, હું કે ખાવા માટે આવેલો,
હું તો વચન સંભળાવવા માટે આવેલો, વચન તો સાંભળ્યું નહીં. એ ખરેખર દુઃખી થશે, એના અંદરથી આશીર્વાદ જે નીકળો છો નહીં નીકળે. પણ તમે ઈશ્વરનું વચન સાંભળીને એને મોકલશો ને, એ ખુશ થઈ જશે. એટલે ઈશ્વરના સેવકને તો વચન સાંભળવા માટે જ બોલાવવાના, બીજા કોઈ કામ માટે નહીં. પછી તમે એના સરને માટે જે કંઈ કરો છો સારી વસ્તુ છે, એ તમારો પ્લસ પોઈન્ટ છે, પરંતુ એની પાસે તમે હંમેશા વચન સાંભળવાનું રાખો. એટલે પ્રભુ શું કહે છે, મરિયમે સારો ભાગ પસંદ કર્યો, એણે મારું વચન સાંભળ્યું. વચન સંભળાવતા બહુ આવડતું હોય, બહુ સારું વચન તમે બોલી શકતા હોય, તો કોઈ સાંભળનાર જ ના હોય. તો જો તમારું વચન કોઈ સાંભળનાર જ ના હોય તો તમને ગમે શું? તમને એવું લાગે હું સારું સંભળાવી શકું છું, પણ કોઈ છે જ નહીં સાંભળનાર, તો તમને દુઃખ થશે. આના માટે હંમેશા આ સારો ભાગ પસંદ કરતા શીખો. હંમેશા ઈશ્વરના સેવક પાસેથી વચન સાંભળવાનું રાખો અને માનવાનું પણ રાખો. અને પછીનો સવાલ છે 7મો, જે ઉદરમાં તું રહ્યો અને જે થાનને તું ધાવ્યો તેઓને ધન્ય છે એવું કોણે કહ્યું? અને એનો જવાબ છે એક સ્ત્રીએ. પ્રભુ ઈસુના ચમત્કારો જોયા, પ્રભુ ઈસુના કામો જોયા, અને એક સ્ત્રી હતી ને, એ એવું બોલી ઉઠી કે ઈસુ જે ઉદરમાં એટલે કે જે ગર્ભાશયમાં તો રહ્યો કે છે, એ સ્ત્રીને ધન્ય છે કે છે, એ ગર્ભાશયને ધન્ય છે. અને જે થાનને ધાયો એટલે કે જે જગ્યાએથી તે દૂધ પીધું કે છે, જે સ્ત્રીનું તે દૂધ પીધું કે એને ધન્ય છે. લોકો સાંભળીને બહુ ખુશ છે કે મરિયમ બહુ ધન્ય છે. મરિયમ ધન્ય જ છે, આશીર્વાદિત છે, કૃપા પામેલ છે. પરંતુ આ તો એક સ્ત્રી કહે છે. તમે વિચાર કરો કે યુહાનની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય 1લી, 2જી અને 3જી કલમ, ત્યાં એવું લખેલું છે, આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાથે હતો અને શબ્દ જ દેવ હતો. પછી એ જે અધ્યાયમાં આગળ એવું લખેલું છે, એ શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુની વાત કરવી છે કે આદિ એ શબ્દ હતો, એ શબ્દ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ શબ્દ ઈશ્વરની સાથે હતો અને શબ્દ જ ઈશ્વર હતો. એટલે પ્રભુ ઈસુ પણ ઈશ્વર છે. પછી કહે છે કે જે કંઈ ઉત્પન્ન થયું તે તેનાથી ઉત્પન્ન થયું, એટલે કે શબ્દથી, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી. અને શું જે કંઈ સર્જન થયું એમાં કોઈ એવી વસ્તુ છે કે જે એના વગર સર્જન થયેલી હોય? તો કે ના, એવું કશું નથી જે પ્રભુ ઈસુ વગર સર્જન ના થયું હોય. એનો મતલબ આખી સૃષ્ટિની રચના કરનાર અગર કોઈ છે તો તમને સ્પષ્ટ કહું, એ છે પ્રભુ ઈસુ. આદમને બનાવનાર પ્રભુ ઈસુ, હવાને બનાવનાર પ્રભુ ઈસુ, દાઉદને બનાવનાર પ્રભુ ઈસુ, એટલે સુધી કે મરિયમને બનાવનાર પણ પ્રભુ ઈસુ. એવું કંઈ જ નથી કે જે પ્રભુ ઈસુએ ના બનાવ્યું હોય. તો મરિયમને ઉત્પન્ન કરનાર કોણ? પ્રભુ ઈસુ. તો પ્રભુ ઈસુ મરિયમના છોકરા થયા કે પ્રભુ ઈસુ મરિયમના બાપ છે? તો પ્રભુ ઈસુ છે ને મરિયમના બાપ છે, એમનો છોકરો નથી. હવે સ્વર્ગનું શું કહે છે ખબર છે મરિયમને? હે કૃપા પામેલી, તને શાંતિ થાવ કે છે. મરિયમ ગભરાઈ જાય છે, આ કેવા પ્રકારની સલામ છે? તો તું ચિંતા ના કર કે છે, પણ કે તું ગર્ભવતી થશે અને ખ્રિસ્ત તારા દ્વારા જન્મ લેશે. એટલે આ સ્ત્રી એવું કહે છે મરિયમ કે મેં તો કોઈ માણસને હજુ સુધી જાણ્યો નથી, એટલે કે મેં કોઈ પુરુષનો અનુભવ નથી કર્યો. ટૂંકમાં મેં કોઈ શારીરિક સંબંધ કોઈની સાથે બાંધ્યો નથી. મને બાળક કઈ રીતે પેદા થાય? એટલે કે બાળક કેવી રીતે પેદા થાય? એક સ્ત્રીનું બીજ હોય અને એક પુરુષનું બીજ હોય, એ બંને જ્યારે મળે ત્યારે એક બાળક પેદા થાય. તો આ સ્ત્રી એવું કહે છે, મરિયમ એવું કહે છે, મેં કોઈ પુરુષ જાણ્યું નથી, એટલે મેં કોઈ સાથે સંબંધ નથી બનાવ્યો, મને કઈ રીતે બાળક પેદા થાય? તો કહે છે ના ના ના, એવું નથી. આ કોઈ સ્ત્રી કે પુરુષનું બીજ નથી, આ તો પવિત્ર આત્માથી છે. અને પવિત્ર આત્માથી છે એટલે એ તો પરાત્પરનો દીકરો કહેવાશે. આ લોકોની લખેલી સુવાર્તા વાંચો તો મેં 1લો, 2જો અધ્યાય, એ તો કે પરાત્પરનો દીકરો કહેવાશે. એટલે કે તારો દીકરો નહીં કહેવાય, એ યુસુફનો દીકરો નહીં કહેવાય. અને તમે આખું બાઇબલ વાંચ્યું, પ્રભુ ઈસુએ ક્યારે મરિયમને એવું કીધું ઓ મારી માં કે ઓ માં? એક પણ વખત એવું સંબોધન જ નથી કર્યું. પણ જ્યારે સંબોધન કર્યું ત્યારે એ સ્ત્રી, એવું પ્રભુ ઈસુએ સંબોધન કર્યું છે, જેમણે એવી આજ્ઞા આપેલી છે કે મા બાપનું સન્માન કરો. પરંતુ પ્રભુ ઈસુએ કદી મરિયમનું આ રીતે સન્માન નથી કર્યું, કારણ કે પ્રભુ ઈસુ એના બાપ છે, પ્રભુ ઈસુનું બાળક નથી. લોકો કહેતા હતા કે ઓ દાઉદના પુત્ર, દાઉદના પુત્ર. તો પ્રભુ ઈસુએ બી સવાલ કર્યો લોકોને કે તમે ખ્રિસ્તને તમે શું સમજો છો કે છે? તો કે દાઉદનો પુત્ર. તો કે તો પછી દાઉદ એને પ્રભુ કેમ કહે છે? અને તમે જોજો ગીતશાસ્ત્ર 110 અને તેની પહેલી જ કલમ, યહોવાએ મારા પ્રભુને કહ્યું.
યહોવા એટલે પિતા પરમેશ્વર અને અમારા પ્રભુ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જૂના કરારથી અસ્તિત્વ ધરાવે છે. એ એવું કે છે પ્રકટીકરણ 1 અધ્યાય 8મી કલમ કે જે હું પ્રથમ અને છેલ્લો છું, હું આલ્ફા અને ઓમેગા છું, હું સર્વશક્તિમાન છું. એટલે પ્રભુ શું સર્વશક્તિમાન છે. ઘણા બધા લોકો શું સમજે છે, આ યહોવા બાપ તો આ પ્રભુ શું થોડા ઉતરતા છે અને યહોવાએ પ્રભુ ઈસુને પેદા કર્યા. આવું નથી, એવું નથી. પ્રભુ ઈસુ અને યહોવા આમ છે, સમાંતર એકબીજાને. કોઈ ઊંચું નથી અને કોઈ નીચું નથી, એ બંને સમાંતર છે. યહોવા પ્રથમ અને છેલ્લા, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત બી પ્રથમ અને છેલ્લા છે. બેઉ આદિથી અનાદિકાળ સુધી ટકનાર છે. બેઉ પ્રથમ છે, બેઉ છેલ્લા છે, બેઉ આલ્ફા, બેઉ ઓમેગા છે. બેઉ સર્વશક્તિમાન છે. કોઈ કોઈને પેદા નથી કર્યા, કોઈ શરૂઆતથી છે. હવે ધ્યાનથી સમજો. પ્રભુ ઈસુ એવું કહે છે યોહાન 14:16 કે હું મારા બાપને વિનંતી કરીશ. હવે પ્રભુ ઈસુ બાપને વિનંતી કર્યા તો કોઈ બીજું અલગ છે? એ તમને બીજો સંબોધક એ ત્રીજી કોઈ વસ્તુ છે? એટલે આપણે છે ને ત્રિએક પરમેશ્વરોમાં માનીએ છીએ. ગણતરીમાં આપણા 3 પરમેશ્વર છે, આટલું ધ્યાન રાખજો. અને મારો વિડીયો પણ છે ત્રિએક પરમેશ્વર પર, અને તમે જો જાણવા ચાહતા હોય તો મને કોમેન્ટમાં લખજો, હું તમને એ વિડીયો તમને મોકલીશ. તો ત્રિએક પરમેશ્વર છે આપણે, અને એ 3 મળીને એક થઈને, એક વિચારના થઈને એ લોકો કામ કરે છે. તો આ નક્કી કરેલું હતું, એક યોજના બનાવેલી હતી કે ઈશ્વરે માણસ બનીને જવાનું છે. હવે માણસ કોણે બનાવવાનું છે? તો પ્રભુ ઈસુએ. એટલે પ્રભુ ઈસુને માણસ સ્વરૂપ આપવાનું હતું. તો શું કહે છે ખબર છે ગાબ્રિએલાને કે તું ગર્ભવતી થશે. એટલે પેલી મરિયમ એવું કહે છે કે આવું કઈ રીતે બને, મેં તો કોઈની સાથે સંબંધ નથી રાખ્યો. એટલે કહે છે ભાઈ એ રીતે નહીં, આ તો પવિત્ર આત્માથી થશે. એટલે પવિત્ર આત્માથી ખરેખર શું થયું એ તમે સમજજો કે એલિઝાબેથ એ મરિયમના મોટા બહેન હતા. એ જ્યારે ગર્ભવતી થાય છે ને, મોટી ઉંમરમાં ગર્ભવતી થાય છે, વૃદ્ધ હતા, અને ગર્ભવતી થાય છે ને તો એવું કહે છે કે 5 મહિના સુધી એમણે કોઈને આ વાત જ ના જણાય કે હું ગર્ભવતી છું, ગુપ્ત રાખી વાત. અને 5 મહિના સુધી કોઈને ખબર બી ના પડી, કારણ કે લગભગ 5 મહિનાનું ગર્ભ હોય ને ત્યાં સુધી સ્ત્રીનું પેટ એટલું બધું વધતું નથી. પરંતુ તમે પ્રભુ ઈસુ વિશે વાંચો માથીની સુવાર્તાની અંદર, તો એમાં એવું લખેલું છે કે મરિયમ ગર્ભવતી થઈ અને તરત જ યુસુફને ખબર પડી ગઈ. બોલો, કોઈ ત્યાં જઈને ચાળ્યું બની આવી, એ તારી બહેરી તો જો કે જો તે લગ્ન નથી કર્યા ને એની પહેલાં ગર્ભવતી છે, જોજો કોની સાથે એણે કાળું મોડું કર્યું છે, જો તો વ્યભિચારીની છે. અને યુસુફે શું વિચાર્યું, કોઈ વાંધો નહીં, કહે લગ્ન તો એની સાથે જ કરીશ, છોકરાને ફેંકી દઈશ. ત્યારે ઈશ્વરે એમને સપનામાં દર્શન આપ્યું. એ આવું ના વિચાર કે છે એ તો ખ્રિસ્ત છે, કે જે મસીહા છે, આ તો ઈશ્વર તરફથી છે. જા તારી બહેરીને તેડી લાવતા 20 કે જા તેડી લાગે. એટલે પછી તેડી જાય છે. અને બાઇબલમાં સ્પષ્ટ લખેલું છે કે જ્યાં સુધી પ્રભુ ઈસુનો જન્મ ના થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહીં, એટલે કે એની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ના રાખ્યો, જે શારીરિક સંબંધ છે, બિલકુલ નહીં. એટલે મરિયમ બિલકુલ કુંવારા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યાં સુધી. પરંતુ શું કરેલું ખબર છે ઈશ્વરે? પવિત્ર આત્માએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આખું શરીર જે 9 મહિના પછી તૈયાર થયેલું હોય છે એવું તૈયાર એક બાળક મરિયમના પેટમાં મૂકી દીધેલું. એટલે મરિયમને કીધું ને કે મરિયમ આવી રીતે તું ગર્ભવતી થઈશ, અને મરિયમે કીધું કે હા તમારી ઈચ્છા પ્રમાણે થાવ. જેવું કીધું ને એ તરત જ એ બાળક અંદર મૂકી દેવામાં આવ્યું. એટલે એ જ સેકન્ડથી 9 મહિનાની સ્ત્રીનું પેટ કેટલું મોટું હોય છે, એ મરિયમનું એ સમયથી મોટું પેટ. એ લોકોને તાત્કાલિક ખબર પડી ગઈ. એટલે તાત્કાલિક પેલા યુસુફને કોઈ ચાડી કરી દીધી કે તારી વાઈફ તો પ્રેગ્નન્ટ છે. પણ એલિઝાબેથ 5 મહિના સુધી ગુપ્ત રહેલી. એટલે આ છે ને આ બાળક બહારથી મૂકવામાં આવેલું ગર્ભસ્થાનની અંદર. ખરેખર કેવું હોય છે કે સ્ત્રી અને પુરુષનું બીજ જ્યારે ભેગું થાય છે ને ત્યારે એક બાળકની રચના થાય છે. અને એટલે આપણી જે ડૂટી હોય છે નાભિક, એ નાભિક ખરેખર છે કે મોટી નાળ હોય છે જે માની સાથે જોડાયેલી હોય છે. એટલે બાળક જ્યારે જન્મે છે ને ત્યારે એ નાળ આખી બહાર આવે છે. પછી નાળને કાપી નાખવામાં આવે છે, અને પછી 2-4 દિવસ પછી એ નાળ ખરી બી પડે છે. પરંતુ એ સ્ત્રી જે કંઈ ખાતી હોય છે ને એ બધું નાળ દ્વારા એ બાળકના પેટમાં જતું હોય છે. એટલે બાળક 9 મહિના દરમિયાન ધીરે 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 કરીને વધે છે. અને એ સાથે સાથે સ્ત્રી જે કંઈ વિચારે છે ને એ વિચાર પણ બાળકના પેટમાં જાય છે. એટલે જો કદાચ સ્ત્રી ટીવી જોતી હોય, ફિલ્મ જોતી હોય, અંદર વિલના મારો ને મારો નફરત એને આવી ગઈ, તો એ નફરત બી પેલા બાળકના પેટમાં જાય છે. એટલે બાઇબલ શું કહે છે કે માણસ માના ગર્ભસ્થાનથી જ પાપી છે. એટલે દાઉદ રાજા કહે છે ગીતશાસ્ત્ર 51:5 અંદર કે મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો. એટલે કે હું ગર્ભમાં હતો ત્યારથી જ પાપી અવસ્થામાં છું.
એટલે સ્ત્રી જે કંઈ ખાય છે, પીવે છે, વિચાર કરે છે, ગાળો બોલે છે, બધું પેલા બાળકના પેટમાં જાય છે. પણ ક્યારે? સ્ત્રી અને પુરુષનું બીજ એકબીજા સાથે મળેલું હોય છે ને ત્યારે. આ કુદરત રીતે છે. પરંતુ ઈશ્વરે શું કરેલું? કુદરતની વિરુદ્ધ એક બાળક બનાવીને અંદર મૂકી દીધું. હવે એનું મરેમનું કોઈ કનેક્શન જ નથી. અંદર પેટમાં છે, પણ મરેમ ખાય છે કશું પ્રભુના પેટમાં નથી જતું. અને પેટમાં નથી જતું એટલે પ્રભુની અંદર પાપ નથી. આ તમને બહુ રહસ્યમય વાત કરું છું. કારણ કે જો તમને કોઈ આવો પ્રશ્ન કરી દે ને કે જો બધા લોકો એની માના પેટથી પાપી તો એ શું કેમ નહીં? તમારી પાસે જવાબ છે? મને લાગે છે તમે આજ સુધી આ વસ્તુ નહીં સાંભળ્યું હોય. પણ આ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવેલા હતા કે જેનો મરિયમના પેટમાં હોવા છતાં મરિયમ સાથે કોઈ સંબંધ નહોતો. અને એમાં મરિયમનું બીજ નહોતું કે ના કોઈ પુરુષનું બીજ હતું. એટલે એ મરિયમ પ્રભુની માં નથી અને કોઈ પ્રભુનો બાપ પણ નથી. તો હવે બીજો વિચાર કે પ્રભુ શું આયા ક્યાંથી? તો યોહાન 8:42 વાંચો. પ્રભુ શું એવું કહે છે? હું દેવમાંથી નીકળીને આવ્યો છું. એટલે પ્રભુ શું શરીર કેટલું મોટું છે ખબર છે? એવું કહે છે કે આખો સમુદ્ર આમ ખોબામાં લઈ રહ્યો છું, પહાડો નામ ત્રાજવાથી તોલું છું. હવે વિચાર કરો, ત્રાજવું આમ લો અને બધા પહાડ એક બાજુ મૂકો અને એટલા કાટલા તમે એક બાજુ મૂકો, કોની તાકાત છે આમ કંઈ તોડીને બતાવે? તો પ્રભુ કેટલા મોટા હશે. અને હજુ તમારે જો સ્પષ્ટતા જોઈતી હોય તો દાનિયેલ પ્રબોધકનું પુસ્તક તો બીજો અધ્યાય બહુ ધ્યાનથી વાંચજો. એની અંદર નબુકદનેસ્સર રાજાને જે સપનું આવેલું, એની અંદર એક મોટી મહામૂર્તિ દેખાઈ રહી હતી અને પછી એક પહાડ દેખાય છે. એ પહાડમાંથી એક પથ્થર કાપી કાઢવામાં આવે છે. પણ ત્યાં બહુ સ્પષ્ટ નોંધ કરવામાં આવી છે, કોઈના પણ હાથ અડકાડ્યા વગર, કોઈ પણ ઓજાર વગર એક પથ્થર કાપી કાઢવામાં આવે. એ પથ્થર એટલે પ્રભુ ઈસુ, એ પહાડ એટલે પ્રભુ ઈસુ પોતે જ, પણ દૈવીય સ્વરૂપમાં. અને પોતે જ પોતાનામાંથી નીકળ્યા. એક નાનકડો માંસનો ટુકડો પ્રભુએ પોતાનામાંથી કાપ્યો, એને એક 9 મહિનાનો બાળકનો આકાર આપ્યો અને મરિયમના પેટમાં નાખી દીધો. એટલે ફિલિપી બીજો અધ્યાય અને તેની 5 થી 8 કલમો ધ્યાનથી વાંચો. ત્યાં એવું લખેલું કે જેવું ખ્રિસ્ત ઈસુનું મન હતું તેવું તમે પણ રાખો. પોતે દેવના સ્વરૂપમાં હોવા છતાં દેવ સમાન હોવાને પકડી રાખવાને ઈચ્છ્યું નહીં અને પોતે દાસુરૂપ એટલે મનુષ્યનું રૂપ ધારણ કરીને આવ્યા. એટલે પ્રભુ શું પોતે પોતાનામાંથી નીકળેલા. એટલે એ જ્યારે એવું કહે છે ને ઓ બાપ, ત્યારે એ યહોવા બાપને બાપ નથી કહેતા. એ પોતે જે શરીરમાંથી નીકળેલા ને એ શરીરને બાપ કહે છે. એટલે દૈવીય સ્વરૂપ એમણે ત્યાં ઉપર સ્વર્ગમાં મૂકી રાખેલું અને એક માનવીય સ્વરૂપ એમાંથી જ નીકળીને આવેલું જે આ પૃથ્વી પર આવેલું હતું. અને પ્રભુ ઈસુ એ ફરી પાછા એ પોતાના દૈવીય સ્વરૂપમાં જ આપણને લેવા માટે આવશે. આ વસ્તુ બહુ જ અજાયબ જેવી છે. એટલે પ્રભુ શું લોહી માંસ છે ને આપણા જેવું નહોતું, માટીમાંથી બનેલું. એમનું લોહી માંસ અલગ હતું, એટલે એમનું લોહી માંસ પવિત્ર હતું. એટલે આજે પણ આપણે એમનું લોહી માંસ ખાઈએ છીએ, પીએ છીએ ને ત્યારે આપણે શુદ્ધ થઈએ છીએ ને આપણે પવિત્ર થઈએ છીએ, જો યોગ્ય રીતે પોતાની પરીક્ષા કરીને લઈએ છીએ તો. હવે તમે વિચાર કરો કે આ રીતે પ્રભુનો જન્મ થયો. હવે જ્યારે કોઈ સ્ત્રી એ કોઈ પુરુષની સાથે સંસર્ગથી કુદરતી રીતે એ માં બને છે તો એ બાળક બહાર આવીને શું ખાશે, શું પીશે? એટલે ઈશ્વરે વ્યવસ્થા કરી છે કે એ સ્ત્રીને ઈશ્વર દૂધ બનાવીને આપે છે. એટલે એના સ્તનમાંથી દૂધ આવે છે અને બાળક એ દૂધ પીવે છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરિયમના કોણ છે? બાપ છે. શું બાપ સ્ત્રીના સ્તનમાંથી દૂધ પીવે? ખાલી તમે વિચારો, કેટલું બીભત્સ લાગે, કેટલું વિચિત્ર લાગે. ના, પ્રભુ ઈસુએ મરિયમનું દૂધ પીધું નથી. દૂધ પીવાની વાત છોડો, આ કોઈ કુદરત રીતે બાળક નથી જન્મ્યું કે મરિયમને દૂધ પેદા થાય. આ તો કુદરતની વિરુદ્ધ ઈશ્વર તરફથી હતું. એટલે મરિયમને ખરેખર છે કોઈ દૂધ પણ નથી આવ્યું. બહુ મોટી વાત છે. અને ગીતશાસ્ત્રના પુસ્તકમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે મરિયમની જે ડિલિવરી થઈ એ યહોવા બાપે કરાવી. અને આ કુદરતી રીતે નહોતું. એટલે બાળક કુદરતી જગ્યા પરથી પણ જન્મ નથી લીધું. એટલે મરિયમનું છે સિઝેરિયન થયેલું અને એ સિઝરથી પેદા થયેલા. અને યહોવા બાપે પેટ ચીરીને પ્રભુ ઈસુને કાઢ્યા અને તરત એ પેટ હતું એવું કરી નાખ્યું. એ સર્વશક્તિમાન છે. જેમ એમણે આદમની પાસળી લીધેલી કોઈ પણ ટાંકા વગર, કોઈ પણ ચીરા વગર, એ કે હતું એવું તો પ્રભુ કરી નાખે. એવી જ રીતે આ મરિયમનું થયેલું છે. બહુ રહસ્યમય વાત છે. પરંતુ આ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર છે. એ મરિયમના બાપ હતા, એ મરિયમના પુત્ર નહોતા. એટલે કદી એમણે એમને માં નથી કીધું. એમણે કદી ઈસુને બાપ નથી કીધા.
પરંતુ હે સ્ત્રી કરીને એમણે વાત કરી. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર છે, કારણ કે મરિયમનું કશું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરની અંદર નથી ગયું. પણ આ સ્ત્રી તો આ કોઈ અલગ છે, એને થોડી ખબર છે કે શું કઈ રીતે પેદા થયા અને શું છે. એટલે સ્ત્રી એવું બોલે છે કે જે ઉદરમાં તું રહ્યો અને જે થાનને તું ધાવ્યો એને ધન્ય છે. કે વાને શું ખબર કે પ્રભુ ઈસુ દૂધ પીધું છે કે નથી પીધું, કે પ્રભુ ઈસુ જન્મ કરે છે અને પ્રભુ ઈસુ આ બધી વાત એને કંઈ સમજાય નહીં. આ તો આપણે સમજવાની છે. આના માટે ધ્યાનથી સમજો કે આ બહુ મોટી અને અદ્ભુત વાત છે. પ્રભુ ઈસુએ કોઈ દૂધ પીધું નથી. પછીનો જે સવાલ હતો 8મો, જેઓ શરીરને મારી નાખે અને તે પછી બીજું કંઈ ન કરી શકે તેઓથી શું? તો કે તેઓથી બીવો માં, એટલે કે જે તમારા શરીરને મારી શકે છે પણ બીજું કશું નથી કરી શકતા, તો એ લોકોથી બીવાની જરૂર નથી. પણ પછી આગળનું વચન એવું કહે છે, પણ જે તમને તમારા આત્માને અને તમારા શરીરને નરકમાં નાખીને નાશ કરી શકે છે તેનાથી બીવો. એટલે લોકો તો છે ને તમારા શરીરને મારી નાખી શકે છે, પણ એના પછી તમારા આત્માનો ન્યાય થનાર છે ને, તો કે તમે બીવો નહીં. જો તમે બીસો તો તમે સામે હાથ ઉઠાવશો. એટલે પ્રભુએ પિત્તરે કીધું, જ્યારે તરવારથી એણે પહેલાં એક ચાકરનો કાન કાપી નાખ્યો ને ત્યારે, હે પિત્તર, જે તરવાર ઉઠાવશે ને તરવારથી મળશે. આપણે સહન કરવાનું, આશીર્વાદ જ આપવાનો. કોઈ પ્રભુના નામે મારી નાખે તો મરી જવાનું, કોઈ વાંધો નથી. પણ આપણે પુનરુત્થાન પામીશું, આકાશના રાજ્યમાં જઈશું આપણે. તો આપણે આકાશના રાજ્યના માટે આપણે મરી જઈએ એ વધારે સારું છે. પણ પ્રભુ કહે છે કે તમે એવા કોઈ લોકો આવે છે ને એનાથી ના બીઓ જે તમને મારે છે. તો તમે કોનાથી બીઓ? તો કે તમે મારાથી બીઓ, કે હું તમને શરીર આપીને તમને નરકમાં મારી શકું છું. નરકથી બીવાનું છે, પ્રભુ ઈસુથી બીવાનું છે. એ જગ્યા પર આપણે જવાનું નથી. પછીનો જે સવાલ હતો 9મો સવાલ, તમારી પાસે જે છે તે વેચીને શું કરો? અને એનો જવાબ છે દાન ધર્મ કરો. તમારી પાસે જે કંઈ છે ને એ તમે દાનમાં આપતા શીખો, ઈશ્વરના લોકોને આપતા શીખો, સેવકને આપતા શીખો. કેમ? એ બધું આકાશમાં લખાય છે. આ પૃથ્વી પર તમે જે ખર્ચા કરો છો ને એનાથી તમે પાયમાલ થશો. પણ ઈશ્વરના માટે જે કરો છો ને એને બીજ વાવવા સાથે સરખામણી કરવી છે. તમે વાવણી કરી અને તમારી વાવણી એ હજારો ફળ લાવશે અને તમને આકાશમાં મળશે. એટલે પ્રભુ ઈસુએ પેલા ધનવાનને કીધેલું, તારું બધું વેચીને ગરીબોને આપી દે, મારી પાછળ ચાલ, તને સ્વર્ગમાં ધન મળશે. ઈશ્વર આપણા માટે બહુ બધું રાખેલું છે. એ ધનની તમે આશા રાખો, પણ અહીંયા જે છે એને તો તમે દાનમાં આપતા શીખો. અને છેલ્લો સવાલ હતો 10મો, કાગડાઓનો વિચાર કરો, તેઓ શું કરતા નથી? અને એનો જવાબ હતો વાવતા નથી અને કાપતા નથી. હવે કાગડાને છે ને શેતાન સાથે પણ સરખાવે છે. કારણ કે જ્યારે નૂહ કાગડાને છોડે છે કે જ્યાં ભાઈ જોયા છે પાણી ઉતર્યું કે નહીં, તો શું લખેલું છે? પાણી ઉતર્યું ત્યાં સુધી કાગડો આમ તેમ ઉડતો ફર્યો. અને જ્યારે શેતાન સ્વર્ગમાં જાય છે અને ઈશ્વર એને સવાલ કરે, તું કઈ જઈને આવ્યો? તો કે હું પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને આવ્યો. સેમ શબ્દો જે કાગડા માટે હતા. એટલે કાગડાને શેતાન સાથે સરખાવેલો છે. તો પ્રભુ કહે છે, હું તો શેતાન જેવા લોકોનું પૂરું કરું છું. એ લોકો ક્યાં વાવે છે, ક્યાં કાપે છે, તો હવે લોકોને હું પૂરું નહીં કરું, તમારું નહીં પૂરું કરું. એટલે પ્રભુ કહે, બીહોમાં ને ભાઈ ચિંતા ના કરો, તમે કસારી કાગડાઓનું પૂરું કરું તો તમારું નહીં કરું. તો એ સર તમારું બી પૂરું કરશે, કશી બાબતે ચિંતા ના કરો. પરંતુ જો તમે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા ચાહો છો તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આજે જ મેસેજ લખીને મોકલો, તમારું નામ, એડ્રેસ અને સાથે લખીને મોકલો કે મારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે. અને ઈશ્વર તમને બહુ આશીર્વાદ આપશે. તમે ઈશ્વરના જ્ઞાનમાં વધતા જશો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.